સૌપ્રથમ તો આટલી વ્યસ્તતામાં અને જ્યારે આ પોઝિશન ઉપર હોય ત્યારે પૂજ્ય જગદીશભાઈ એમની સાથેની ટીમ આખી લઈને અહીંયા આવ્યા છે. હું હમણાં જ સાહેબને કહેતો હતો, આજે મોટામાં મોટું યોગદાન હોય ને તો સમયનું છે. સમયનો ઉપયોગ કેવી રીતે કરવો એ મોટામાં મોટી વિવેક બુદ્ધિ છે. આપણે એમ માનીએ કે બધા નવરા છે, એવું નથી. બધાને હજારો કામ હોય છે. હમણાં જ મેં વાત કરી, અને આપે સૌ અહીંયા સાહેબ બધા વિદેશથી બહુ આવ્યા છે, અને શાંતિ માટે તમારે પ્રાર્થના કરવી જ પડશે, કેમ કે પાછા જઈ શકે નહીં તો જઈ નહીં શકે. તો બધા અટક્યા રહે તો પાછા વાંધો નથી આવે, એવું મંદિરમાં સાચવી લઈશું. પણ એમને ઘર મૂકીને રહેવામાં મજા નહીં આવે. એટલે સાહેબ આપે કીધું છે અખંડ ધૂન ચાલુ જ છે. અમે પહેલા દિવસથી એ જ નક્કી કર્યું હતું. મેં લાજીમાનને પણ વાત કરી હતી કે આ જેટલી ધૂન થાય છે એ મૂળ એક ભારત જ સુરક્ષિત રહ્યું છે. હવે આમ જોવા જઈએ તો આપણે શાંતિથી બેઠા છે, પણ આજે આટલો સમય કાઢીને ચાલુ વિધાનસભાએ આ મહાનુભાવોને કેટલું દેશનું કામ હોય. આપણે એમ માનતા હોય કે આ નવરા બજાર છે, આપણે બધાએ, એવું નથી. અને આજે આ દેશની અંદર કે આપણા ગામની અંદર કે આપણા ઘરની અંદર જો કંઈક આગું પાછું થાય તો એને સરખું કરતાં કેટલો ટાઈમ થાય છે. જ્યારે એક પોઝિશન ઉપર તમે જાઓ ને તો એને કેટલી બધું ધ્યાન રાખીને કામ કરવું પડે છે. એ બહુ વિચારવાની વસ્તુ છે. પણ એમની સરળતા, નિર્મળતા અને એમનો જે સ્વભાવ છે, અને મેં તો કીધું સાહેબને, મેં કહ્યું સેન્સ ઓફ હ્યુમર એટલું સરસ છે. પણ એન્ડ ઓફ ધ ડે આજે આટલો સમય કાઢીને ચાલુ વિધાનસભાએ પોતે, અને અમારા બાબુભાઈ તો અમારા ઘરના રોજ આવે છે, પ્રશાંતભાઈ છે, અને એમની સાથે ટીમ પ્રશાંતભાઈ આવે છે, એમની ટીમ આખી આવી છે. ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. અને ખાસ કરીને હરિભક્તો, જેમ લાજીમાં જે વાત કરીને, તમે સાચા તપસ્વી તો તમે જ છો. આ તાપમાં સાહેબ, હું તો ઘણી વખત કહું છું કે પહેલાં જમાનામાં ઋષિમુનિ તપ કરતા હતા ને એની ફેસિલિટી હતી કે બીજું વાઈફાઈ નહોતું, આઈપેડ નહોતું ને બીજું કંઈ નહોતું. કરે શું? પણ આ બધું મૂકીને અહીંયા આવે, ટિકિટ ખર્ચીને અહીંયા આવે અને પાછા દેવને દાન આપે ને સમય ફાળવે. આનાથી મોટો ત્યાગી કોણ કહેવાય? એટલે આજના જમાનાની અંદર 2026ની અંદર પણ આ થઈ શકે છે. તો આપ સૌને અનેક અનેક ધન્યવાદ છે. હરિભક્તો, ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ, આપ જે પણ સંકલ્પ લઈને આવ્યા છો, સાહેબે બહુ સરસ વાત કરી દેવના મહિમાની, અને વિશે સમય નહીં લઉં. સાહેબ, ખૂબ ખૂબ આભાર. અને આપ સૌ આવેલા આગંતુક મહેમાનોને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય સ્વામિનારાયણ.